શું તમે જાણો છો કે તમારા આંગણામાં રહેલી તુલસીનો એક સૂકો છોડ તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે? હા, તમે સાચું સાંભળ્યું છે. આ કોઈ સામાન્ય વાત નથી, પણ પંડિતજીએ પોતાની શિવપુરાણ કથામાં ગૂઢ રહસ્ય ખોલ્યું છે. અત્યારે પવિત્ર પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. જો તમે આ પવિત્ર દિવસોમાં આ એક નાનકડો ઉપાય કરવાનું ચૂકી ગયા તો આખું વર્ષ પસ્તાવો કરવો પડશે. આજે હું તમને એ 3 ચમત્કારિક ઉપાયો જણાવીશ જે તમારી 7 પેઢીની ગરીબી અને દરિદ્રતાને મૂળમાંથી ઉખાડી શકે છે. વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા, કારણ કે ત્રીજા ઉપાયમાં એક એવી ખાસ ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે અને પછી તેમને પૂજાનું ફળ નથી મળતું. પુરુષોત્તમ માસ શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. અહીં કરવામાં આવેલું એક નાનું કાર્ય બીજા મહિનાના કરોડોના અનુષ્ઠાન કરતાં પણ વધારે ફળદાયી માનવામાં આવે છે. પણ સાંભળો, દરેક વ્યક્તિ આ નથી કરી શકતી. આમાં એક એવી શક્તિશાળી ઊર્જા છે જે ફક્ત સાચા મનથી ઉપાય કરનારને જ ફળ આપે છે. શું તમે જાણો છો કે તમારા ઘરમાં રહેલો તુલસીનો સૂકો છોડ શા માટે આટલો કિંમતી છે? તે પોતે જ એક કવચ છે, પણ એ કવચને કેવી રીતે સક્રિય કરવું? ચાલો જોઈએ. પહેલો ઉપાય: તમારા આંગણામાંથી તુલસીના સૂકા છોડની ગણીને 7 સૂકી લાકડીઓ લો. તેને નાળાછડીથી એવી રીતે બાંધો કે તે એક શક્તિશાળી પોટલી બની જાય. હવે ધ્યાનથી સાંભળજો. આ પોટલીને ઘરના કયા ખૂણે લટકાવવી અને કઈ દિશામાં રાખવી એ જ અસલી રહસ્ય છે. જો ભૂલથી પણ ખોટી દિશામાં લટકાવી તો પૈસા આવવાને બદલે ઘરમાં ઝઘડા વધી શકે છે. હવે આ લાકડીઓ પર રોલી ચંદન લગાવી વિષ્ણુજી સામે ઘીનો દીવો કરો. દીવામાં હળદર નાખવાનું ભૂલતા નહીં, કારણ કે વિષ્ણુજીને હળદર વગરની પૂજા પસંદ નથી. આ પોટલીને ઘરના મુખ્ય દ્વાર પર અંદરની તરફ લટકાવો. લટકાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ મનમાં અખંડ ચાલુ રાખજો. તમને કદાચ એવો વિચાર આવતો હશે કે શું માત્ર એક સૂકી લાકડીથી જીવન બદલાઈ શકે? મિત્રો, આ માત્ર એક લાકડી નથી, પણ એક સાધનાનું પ્રતીક છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે આપણે તુલસીના છોડની સેવા કરીએ છીએ ત્યારે આપણી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે. ઘણા લોકો વર્ષો સુધી મહેનત કરે છે, પરંતુ ગ્રહદોષને કારણે તેમને ફળ નથી મળતું. આ ઉપાય તમારા ગુરુ અને શુક્ર ગ્રહને મજબૂત કરવાનું કામ કરે છે. યાદ રાખજો, જ્યારે તમે આ પોટલી બનાવો ત્યારે તમારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. જે શ્રદ્ધા સાથે તમે આ કામ કરશો તેનું ફળ એટલું જ ઝડપથી મળશે. બીજો ઉપાય: દેવાના બોજમાં દબાયેલા લોકો માટે. શું તમને લાગે છે કે તમે ગમે તેટલી મહેનત કરો છો પણ પૈસા હાથમાં ટકતા નથી? તો આ શુક્રવાર કે શનિવારની તક ચૂકતા નહીં. જો આ મહિનાના આ 2 દિવસો તમે ગુમાવી દીધા તો ફરી તમારે આખું વર્ષ રાહ જોવી પડશે. તાંબાના લોટામાં જળ, 1 ચપટી હળદર અને 1 કમળગટ્ટો લો. આ કમળગટ્ટો સામાન્ય નથી, તે લક્ષ્મીજીને ખેંચી લાવવાનું ચુંબક છે. આ જળ તુલસીના મૂળમાં અર્પિત કરો. અર્પિત કરતી વખતે જે મંત્ર બોલવાનો છે તે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપ્યો છે. આ કર્યા પછી તુલસીના ક્યારામાં કમળગટ્ટાને દબાવી દેજો. તમારી આર્થિક સમસ્યાઓ કેવી રીતે દૂર થાય છે તે જોજો. તમે કદાચ વિચારતા હશો કે કમળગટ્ટા જ કેમ? તો સાંભળો, માતા લક્ષ્મીને કમળ ખૂબ જ પ્રિય છે અને જ્યારે તમે કમળગટ્ટાને તુલસીના મૂળમાં દબાવો છો ત્યારે તે પૃથ્વી તત્વ સાથે જોડાય છે. આ વિધિ કરવાથી તમારા ઘરમાં અનાજ અને ધનનો ભંડાર ક્યારેય ખાલી નહીં રહે. ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાય રાત્રે કરી શકાય? ના, આ ઉપાયો સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં કરવાના છે. આ નાની બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે, કારણ કે શાસ્ત્રોમાં દરેક વિધિનો એક ચોક્કસ સમય નક્કી કરેલો છે. ઘણીવાર આપણે ઉપાય તો કરીએ છીએ, પણ તેની પદ્ધતિમાં ભૂલ કરીએ છીએ, જેનાથી પરિણામ મળતું નથી. આ પુરુષોત્તમ માસમાં કરેલી નાની ભૂલ પણ ફળને નિષ્ફળ બનાવી શકે છે. એટલે એક પગલું સમજીને કરજો. ત્રીજો ઉપાય, જે સૌથી શક્તિશાળી છે. શિવ મંદિરમાં જઈને માતા અશોક સુંદરીના સ્થાન પર
બીલીપત્ર અર્પિત કરો. બીલીપત્રની દાંડી કઈ તરફ હોવી જોઈએ? મોટાભાગના લોકો અહીં જ થાપ ખાઈ જાય છે. દાંડી હંમેશા જળાધારી તરફ હોવી જોઈએ, નહીં તો શિવજી સુધી તમારી પ્રાર્થના પહોંચતી નથી. સાથે જ કુંદકેશ્વર મહાદેવનું નામ લેવાનું છે અને અંતમાં અક્ષત એટલે કે ચોખા ચડાવતી વખતે બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરજો. આ તમારા ગુરુગ્રહને મજબૂત કરી સફળતાના તમામ બંધ દ્વાર ખોલી દેશે. આ ઉપાયો સાથે જો તમે સાચા મનથી શિવજી પર એક લોટો જળ પણ અર્પિત કરશો તો પણ તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. ઘણા લોકો પૂછે છે કે શિવજીને શું પ્રિય છે? માત્ર શ્રદ્ધા. પરંતુ આ પવિત્ર મહિનામાં બીલીપત્રનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જ્યારે તમે આ વિધિ પૂરી કરો ત્યારે મંદિરની પરિક્રમા કરવાનું ભૂલતા નહીં. પરિક્રમા કરવાથી તમારી પૂજા સંપૂર્ણ થાય છે. મિત્રો, આ પવિત્ર મહિનાની આટલી મોટી તક હાથમાંથી જવા ન દેતા. જો તમને આ માહિતી કિંમતી લાગી હોય તો અત્યારે જ કમેન્ટમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ લખીને તમારી હાજરી પુરાવો. અને હા, જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેઓ કંઈક મોટું મિસ કરી રહ્યા છે, કારણ કે આવા ગૂઢ ઉપાયો અમે ફરી ક્યારેય નહીં જણાવી શકીએ. એક શેર તમારા કોઈ મિત્ર કે સંબંધીનું જીવન બદલી શકે છે. છેલ્લે એક ખાસ વાત, આટલું કર્યા પછી તમારે એટલી જ નિષ્ઠાથી તમારા કામમાં પણ લાગી જવાનું છે. ભગવાન હંમેશા તેમને જ મદદ કરે છે જેઓ પોતે મહેનત કરવા તૈયાર હોય. તમારી આ શ્રદ્ધા અને તમારી મહેનત આ બંનેનો જ્યારે સંગમ થશે ત્યારે જ તમને સાચી સફળતા મળશે. તમારા જીવનમાં આવતા કોઈ પણ ફેરફાર વિશે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. તમે તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરીને તેમને પણ આ પવિત્ર માસનો લાભ લેવામાં મદદ કરી શકો છો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. શ્રી શિવાય નમસ્તુભ્યમ.